જય ગોગા મહારાજ. જબરદસ્ત દુખાય છે. એ સાધન વાળા આવતા નહીં. મેર મું ડૂસીને શું કર્યું? દવાખાને જઈએ છીએ. કેમ? આ બાજુ સપાગી બાજુ એટલે ડોસીને થોડી અમારે રગજર થઈને છૂટું યાદરું મેળ્યું સીધું ટેચવામાં તમારે તો રોજ બધું તમે ભમણ ગઈને આવ્યું ને આ લંગડા દવા કરાવો. દવા દવા કરાવવા એડે તાણ શું કરશો હવે? કરાવ છે. દવાખાને જોયું છે? હા તો આવો જા કોક ને પૂછતા જોયું તમે? બતાવું અમુક જોયું છે. બતાવો ને તાણી. તમે પેલા જાઓ ને પેલી ગલીમાં, હા. એટલે પેલા થી ઇન્થી વળશો ને જમણી બાજુ એટલે ગરીબ મને કોઈ યાદ રહેતું નહીં. તમે હેડજો અંગાથી. જવું હું અંગાથી હેડજો. ચાલો તાણ. આ મને હોય કે અમે હેડ આપતું નહીં. ઓહો. લો તમે તો ઉપાધિ કરી. ડોશી તમારા પગ ભાજન, તમે મારા ભાગશો. હવે પકડો કવર નહીં હવે મરી જો તમે. તમે અમે તો કયો હારું અમારે કોમમાં આવ્યા અમે. અરે કોમમાં આવું પડે. મોસ બીજા મોસ ને કોમ ના શું કરવાનો મોસ એવો? હા તો કોમ તો આવવું જ પડે, મદદ તો કરવી જ પડે. હા તો ભાઈ મદદ તો કરવી પડે તાણી. પણ ખરા ટાઈમે તમે નહીં ઉભા રહેતા અમારો ખર્ચ. એટલે ઉભા રહ્યા ભાઈ તમે. અમે હવે આ ના ટેકો આલ્યો અમારો સારો ના બને. હા તો ગભો આલ્યો તમે આલજો પાછા. અમે આલ છે. સારું હેડો. તમે ક્યાં આલ છે? ચાલી આલજો. છેલ્લે જતા આલ છે કબો. એવું છે? હા એટલે આ તો બધાય આલે છે. તો પછી તને ચાણી હાલવાનો હોય તમે તમારે. એવી જ આશા રાખો છો કે છેલ્લી બધા તો ગમ ના ગભો તો હાલી. તો બીજે તમે તો મટ્ટા કટ્ટા દેખો. તમે બીજું શું કબો આલું? અરે ના, ટેકો કેવા ટેકો, પૈસાનો ટેકો કરવો પડે. હાથે મોદા હોય તો આવી રીતે ગભો કહેવાય. કયો તો ખબર પડે કે ભાઈ એવી જ આશા રાખો તો ગભો હાલવાની. તમે હારું કીધું કબો આલજો. એટલે ટેકો હાલજો કેવાય છે. હા તો તમે કબો આલ અમે આલ છે. હા બરોબર. ટેકો કહો એમ નહીં કહેવાની વાત. તાણે હવે તમે કોઈ ના થાય તો છેલ્લેમાં ટેકો હીરો આલો પડે ના આલો આલવો પડે. પડે. તો મોણસી આલ્યો તો માણસ કહેવાય. હા એની નો મોણસી અને કહેવાય. દવાખાનું હોય ને તો પેલા ઉભું રહેવું હો બાજુ. હા હા. જોડો. અલ્યા ડોક્ટર તમે નહીં હોય તો. નહીં જાય કે મારે હમણાં બહુ ટાઈમ થયો મને આ દવા વાતાવરણ ડખા થતા જ નહીં. હું જ દવાખાને આવું. હા ભાઈ દવાખાનું છે બાજુ છે. તમે તો બોલે રાખતા નહીં. મળી છે દવા કરો છો. મેં કોને વાંચવા રાખ્યું છે? ડોક્ટર નો વાંચવા રાખ્યું તો આપણે હું જોઈને આવવાનું હોય કણી. તો દર્દીને દેખાવું જોવે. તમે દર્દી છો ને? તાણે આવો હમણાં. તમે તમે કોણ છો? કમ્પાઉન્ડર. કેવા કમ્પાઉન્ડર. પાઉન્ડર કી પાઉન્ડર? પાઉન્ડર જેવા જ લાગો તમે તો. વાહ. આજે આચમ લઈને બેઠા છે રે. તમારે કોનું શું થયું આ તમને? તમને શું દેખાય છે? મને તો મોડે જ દેખાય છે. પણ આ પગ તો હજુ યાદી છે. આ પગી વાળી જોજો. આ કમ્પાઉન્ડર પાઉન્ડર શું કે નસણ તો કી નસણ ખબર પડે મોન. જે કેવું હોય તે કહો, તમારે નામ બોલો પેલા. તમે કોણ છો એમ કહી પેલા મને ખબર પડે. હું કમ્પાઉન્ડર. યાર ઈ કો કી યાર આ સિસ્ટર ની કી કો કીસી જો કીસી નસ નસ. નર્સ. હા નસ. ના નર્સ. નહીં યાર નર્સ તો હાથમાં આવે. તાણી કમ્પાઉન્ડર કેવો ને ચાલશે? ખાલી કાઉન્ટર આ કે પીવાલ સિસ્ટર, કેવંડર સિસ્ટર. ના તાણે હા નામ લખી જે હોય આ હેડો. ડોબા જેવા છે. આ પગ વાજુ પગી હા, પગી પગી વાજુ લખજો. પગી વાજુ પગી વાજુ. તમારું નામ બોલો પેલા. પગી વાજુ છે લખો. અરે તમારું નામ ડોશી માર્યું ડોશી માર્યું. તમે આખો તમારું નામ બોલો. હા. તમારું નામ. લખો ને ઝોપલી પૂછ. ચોપલી. ચોપલી. અને તમારું કોમ. તમારે બધું શું કોમ છે? કોમ નામ લખવા પાક ભાજી જોઈએ ખાલી લખો. પણ પૂછવું પડે, અમારે લખવું પડે. આ લાકડા કાપવાથી બાજુ. કોમ કહેવાનું છે એવાનું આ કોમ. કોમ કરતા તો લાકડા કાપતા તો બાજુ. મારે કે લખવાનું આ દાઢ ઉપડી છે, દુખાય છે જબરજસ્ત. ભાજી જઈએ. હવે પાછી દઈ છે. ભાજી જઈએ. તમારું નામ? હરીબા. હરીબા. હોવે. હરીબા. બે ઉભા રહો સાઈડમાં. ઉભું રહેવા જ નહીં મને દુખાય છે. બેહવા દેજો ઘડી વાર. ચામ તો કોઈ મેલી બોકડા બીજા કોઈ મેલ્યા નહીં તમે બેહવું જ પડશે કે મારે દુખાય છે. બોકડા બકડા તો પૈસા આયા ને પછી અને હાલજો. સાહેબ ગોળી હાલો આરામ ની હાલો. હા. ઓ કેસ લખવાનો હવે એક 500 પગે ચા તો ઊભું થઈ રહ્યું. આ દર્દી ના બેસી કચો બેહવા દો. એટલે બેહો ને દર્દી કે બેહો. બેહવા દો. હા, મારા વધારે તકલીફ છે. ઓહો ટ્રાફિક તો બહુ લાગ્યું છે હો દવાખાના આગળ.
હા સાહેબ તમે વાહ અરે મારી વાત તો સાંભળો. હા બે દર્દી વગી હો ગયો વગી લૂંટી લેજો. લૂંટવાના જ હોય ને તાણી ઘર આપણે ચાલતું જ નહીં એમાં તમારો અડધો પગાર તો તમે લઈ લો તાણે. હા. હા એટલે ચા ઉભા રહ્યો ફટાફટ હળો લઈ લો બેગ લઈ લો હળો ફટાફટ આ તો વળી સાહેબ બનાવી છે. પગાર લો છો હા હા તાણી, લઈએ ડોક્ટર હું છું હવે તો MBBS કર્યું છે પાછું. સાહેબ છો? સાહેબ જ છું તાણ તમને શું લાગુ બીજી હેડાતું જ નહીં. પગ ઓવે. લે સાહેબ પકડો અંદર લે ફોને લઈ જો હા હું અંદર લઈ દઉં. લઈ જાઓ અંદર શું થયું આ? એ હેતરું વાજી ડોશી એ હેતરું ચોળી જવાય કારણ હેતરામાં ઉભા રહો ઉભા રહો આ! ઓછા બોગા પાડો યાર. આવો સાહેબ શું થયું છે હવા આવ્યો છે હવા આવ્યો છે તાણી. એ હેતરું વાજુ સાહેબ. હાલ હજુ સાહેબ ઓફિસમાં બેસી ને એટલે તમને બોલાવી એટલે અંદર આવો બરોબર સાહેબ બોલો ખુરશી લાવો. ઉભા તો હળો બેહવા દો પેશન્ટ માટે નહીં ખુરશી આ તો ડોબોના ડોક્ટર છે કે મોનીના છે તમે ક્યાં દવાખાને લઈને આવ્યા છો મને? મેં તો ઊભું ઊભું જ ઇન્જેક્શન આલ્યું યાર અલ્યા શું ઊભું અંજીસરા આલી. આ વાજી છે કે વાહ આવ્યો તમે ખેંચી નાખ્યો ફટ દઈને તાણે. લડો તો બતાવું છું આ છે ને નામ સારું કે ડોક્ટર સારો છે તાણી લડ નોમ બોલછી તારે તૈયાર તો થવા જ અંદર રેડી. અગરબત્તી બગરબત્તી કરશી કે નહીં? અગરબત્તી કરશી દીવાબત્તી કરશી. ભગવાન કોઈ અગરબત્તી ના કરે અરે આ તો ભાઈ આપણે એ ભગવાન એ તો વાત જોઈ રહી સાહેબ એક મિનિટ ઉભા રહો ભલુભા હા પેશન્ટ ને મેકલો એક નંબર પહેલો નંબર કનો હા મેકલો અંદર તો આપણે ફોન મેકલો હડો હા, મને પાડો તમે લઈ દો ને લેખા પડશે મને પર તમે આવો આવો હેઠા ના પડ્યું હો હાથવીન આવો એ કાકા તમે હંગાતો તો પકડી રાખો કે ભોય એ પડશે તો કાકા ઉપર નહીં બેવાનું. પેશન્ટ બે ખુરશી વાગ ના હોય. પેશન્ટ ઊભું રે પણ બાજુ તોય પેશન્ટ ઊભું રે એ તમે બે નંબર તમે કાઢજો બે નંબર અંદર ના આવે આ દર્દી મારું છે ઓર એવું બે ઓ નંબર ના આવે ભલુભા હા પકડવા દો કે ખોટા પેશન્ટ અડધા ભાજી જાય પકડવા દો નહીં ડોક્ટર દવાખાનું છે આ દવા આમ દર્દી નહીં આ તમારા કમ્પાઉન્ડર તો જેવું કરે છે તમને દવાખાનું નહીં દેખાતું શું તબેલો દેખાય છે આપણે તમારા હાથી જેવા છે તાને બી આવા જતા ને દર્દી આગળ ગયા એ તો ના બી આવા દો પગાર સનો હાલું છું હા મનુભા કાંઠા થઈ ગયો કાંઠા થઈ જાય હમણાં જતા રહો આવો વખત તમે બસ, બસ. આવો બોર્ડ વાળો તમે આનંદ તો વધતા આવડે. SBMS મનુભા હા. સમજાઈ દેજો શું છે MBBS ડોક્ટર નું નામ શું હોય MBBS ડોક્ટર કનુભા હાલ જીવાય હાલ. હેલો તમારું નામ બોલો મનુભા. મનુભા મનુભા કયું ગો તકલીફો. જોપલીપુર જોપલીપુર બોલો શું તકલીફ થઈ કો હડો પગે હેતરું વાજુ છે. એમ કરતા સમજે અધરું વાજો તું તો આલી વાજુ હેતરો. પણ તમાર દૂજી છૂટું ઠોજી પકડી ના રખાય હવે તોય મેચ અંદર ના પડે પકડી રાખો. આયો તો હું તો આવડતા જ નહીં શું તો આલી છે. મનુભા હા ડોશી માથા ભારે લાગે વાહ ત્રાસ લાગે તમારા ડોશી નો ત્રાસ તો છે. હવે તમે દવાખાનું સાહેબ પૂરેપૂરો ત્રાસ છે. શું કરશો કયો હવે તમે? ગોળી તો કોમ આવા નહીં પાટ જ બધું પડશે માટો તો હું બધી નાખ્યો પણ ડોશી નું ત્રાસ છે ડોક્ટર છે બધી ખબર પડે છે તો ડોક્ટર પૂછી બધું યાર. કાકા અદવાડી ઉભા રહો ડોક્ટર ની ઇજ્જત કરો હા સાહેબ આમાં કેસ બેસ લખાવવાનું થાય. કેસ લખાવી ના હોય એમ કી બધું કી. તમે પકડો ભલુભા અંદર લઈ જાઓ પાટો પહોંચી દો આપણે હાલો જો હાડો ભલુભા પાટો પહોંચી તમે લઈ જાઓ અંદર અંદર હોય હા, જી. કમ્પ્લીટ છે આવ અંદર લાઈટ છે લાઈટ લાઈટ જો સર ઓ લઈ જાઓ હાડો તાર લઈ જાઓ હાડો હાથવી કરજો હા સાહેબ બગાના પાડતા સાહેબ લ્યો કાતર લ્યો બગાના પડાવતા હો વાત કહું આવ્યા તમે હા પણ અરે બાજેલો છે ડોશીએ હા અડધો તોડી કાઢી નાખજો વધારે પગારજો પણ શું કીધું હા પૈસા આપડે વધારે ભાગે ને તો એના બાજુ ઘણી તરી વાર લાઈન લાગશે પૈસા પણ ડબલ આવશે હા એવું જ કર્યું મટવું ના જુઓ
અને હું શું કહેતો તો હા આરી ડોસે હોય ને બધાના પગ ભાગીને તો આપણો લાઈન લાગે શું હા કહેવું? બધાને ડોસ્યો કજા હા મજા જ જોવી બોલો તમારે શું તકલીફ હતી બધું નીકળી જાય સાહેબ. શું નીકળી જાય છે આ મોઢાનું ચોબડું નીકળી જાય છે શું નીકળી જાય છે બધું કાઢી નાખો દોત અલ્યા દોત કાઢી નાખશો તો બોખા થઈ જાઓ ઊંઘાવ તું જ નહીં. એક મિનિટ તમે ઉભા રહો પક્કડ લાવ્યો નહીં હું બધા દોત ખેંચી લો આ બધું કાઢી જ નાખો દુખાય જ છે, ખાવાતું જ નહીં. હવે તમારે ખાઈને શું કરવું છે પૂછ્યા રહેતા હોય તો હા પણ સાહેબ જીભા માટે ખાવું પડે થોડું રોજ ભજીયા પણ નહીં આવે. જીભા માટે જીવીને તમે શું કરશો હજી તમે કોઈ સારું કામ કરશે ચમ? બરોબર કોઈ ટેન્શન લેવો ને તમારા દોત નકલી નાખી દો શું કીધું? ખરા ડોક્ટર ખાતા કરી દો ખાતા કરી નાખો બીજું કોઈ. બેહો શાંતિ બેહો આ બધું તૂટી જ જાય સાહેબ, હા, નીકળી જ જાય છે. ઓમ કોઈ દુખાવો બુખાર નહીં થતો ને? કોઈ જતું નહીં એટલે માટી જા ચિત્તા કરશો રે આ વાળો બે તે પટાકા પાડવા પડશે એ હરીબા પકડો બેન અરે ડોક્ટર સાહેબ હું છે આઈ ગયો રેડી સાહેબ બોલો માર દીધો પાટો યા તમારો પગાર ને મારો પગાર નીકળે એવું કરવાનું હોત થાય ના થાય બે પાટા વધારે ઠોકવાનો ગોળી આલો કે હું આલું ગોળી હું આલું છું ઉભા તો હવે ચેક દો ટપકાઈ દેવા તમે તો સાહેબ ના પાડી આવવાનું કીધું છે. સાહેબ તો જો સાહેબ તો કી તમે ઉભા થઈ જાઓ કાકા તમે ઉભા થઈ જાજો પલુબા તમે સાઈડમાં આવતા રહો પેશન્ટ નીકળ્યો ના નીકળ્યો હતી પલુબા, જલ્દી બહાર આવો ફટાફટ અમારા બેટા મોત મારો કાઢી નાખ્યો. કાકા તમારો દોતની તકલીફ હોય પગ પકડી ઉભા રહેજો ઘડીક વાર એ હરીબા હા આ ડોક્ટર ડોબાઈ જેવા લાગી મને હા વાજુ જા પગીના પગી પાટો બધી તું પણ એ તો એવું છે આ એક કીડી નો હોય ઈ કેમ પકડતા છે એટલે એવું તો હોય તમે એક આમ હોય વળી નો આમ થઈ આમ આવતી હોય તો સાહેબને પૂછવું પડશે હા પૂછો કે સાહેબ પકડો લે આ જોય એ બલુબા હા ફટાફટ ખુરશી આલો બે 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 પેશન્ટને ખુરશી આલો ફટાફટ આલો સાહેબ આ દવાખાનું હોય ને આવું થાય સાહેબ ઘેરથી જ લઈ જવા. તમે ટેન્શન લેવા નહીં કે ડોક્ટર હું છું અચ્છા હા આ પગની પથારી ગોળ કરી નાખી છે હોવાની કેમ આ પાટો તો બધા વાયકડે પગ ઘેર ગઈ માં તો હાથે કઈ નહીં હેડી ગયો તો નહીં એ બલુબા સાહેબને પૂછવું પડે સાહેબ કેમ હોય પાટો બધ્યો છે એ કોઈક જોણતા હશે. તમારું નામ શું હોય હરીફા દવાખાનામાં ચૂપ ચૂપ ના કરવાનું સાહેબ હું છું હા, સાહેબ બોલો. બબડો દવાખાનામાં આને અદબ પાણી ઉભું રહેવાનું બોલવાનું નહીં પાટો તમારે બાંધીથી. સાહેબ કનુભા હા. આપણો હબળો 100% પગમાં વાળ આવેલો છે ટેન્શન લેવાનું વાયો હોય કે વહી આવી હોય હોત થઈ જાય આ દવાખાનામાં કોઈ પાછું નહીં જાય લગાવી દઉં દવા હાલ નહીં હું તમને કહું લાંજી શરત મારો સીધું પગના તળીએ લેતા ને દવા આ ભલુભા તમે તો નાસી દીધી બાટલી ખોવાઈ જાય હાથમાં હાલવાની નકર કાઢી મેલ્યો હોય આ આવું ધબકી બધી રહી નાખ્યું, કાઢી પેલો કે એવું આવું ખબર છે થોડી ઘણું આમ ગોન આલો પેલા ઉંમરમાં મોટા છે તમારાથી આપણે આ કેવડા છે જો કે આ તો આવડું કરે છે હા એ તમને મને ખબર ના પડે ભાઈ જા. કાકો, બાકી નહીં કરવાની હોય કણી એવું કરવા માટે ડિગ્રી લેવી પડે એવું છે તાણી બાર હું લાવું વખત યાર મનથી અત્યારે હું આલુ ઉભા રહો તમે લ્યો ઓય આવો. લાય આ પગ કેમ દુખાય ખબર છે એ પગની ઓગળી નહીં ને પેલી વટલી એને વચ્ચે આવતી રહી છે એ પગની ઓગળી વચ્ચે આવતી રહી છે એરી આયરી હા ખેંચો એ ઓગળી નહીં ને ખસી ગઈ ને. રૂઈ બાજુ છે ઈ કણી બાજુ છે એ વાગડી હતી તળી જઈને દેખાતી પાર ગાડી આપ. પચમો એ સાહેબ તમે કોક આ સાઈડમાં મેલજો મનુભા ઓય આ વાત કહું તમારું દુઃખ ડોક્ટરે પકડી લીધું જો આ ઓગળી રહી ને ડોશીએ સોટું ઠોચ્યું કે ના ઠોચ્યું હા. આ ઓગળી ખસી ગઈ તમારે પણ સાહેબ વાગડી હોય કશી મને તો આ કપાવડર નહીં હા આ કપાવડર વચ્ચે આમ બોલ્યું જો પાટો કંડક્ટર ને કમ્પાઉન્ડર ને નહીં ને કમ્પાઉન્ડર છે કમ્પાઉન્ડર આ પાટો છે મને બધો ખબર હે? આ બધી વાજી હોય ને તો અમે ડોક્ટર આ જગ્યાએ પાટો બોલું તો હોત થઈ જાય તમને શું કીધું હરીબા મને ડોક્ટર બરાબર લાગતા નહીં
પેલો ડોક્ટર તો જોવા ગઈ, બોતેર એ ભલુભા, હા. એના પગે તમે ડિગ્રી નું કોઈ સમજાવો કે ડિગ્રી શું છે? અમાર ઓડી. આ જો સમજાઈ દેજો હજુ તો હળો. અમાર. કોઈ એમને બોર્ડ મારી નહીં બેઠા. સમજાઈ દેજો તમે. જુઓ. અને જે ફ્રી થાતી હોય એને લાવી દેજો. એમ એટલે શું થાય ખબર પડે તમને? શું થાય? મુંબઈની ડિગ્રી કહેવાય. અને બી એટલે આપણા કોમની જ. શું આપણા ગામની બનાસકાંઠાની? બનાસકાંઠા? તાણી. હા, ભૂલી ગયો તો હું તાણ. આ અને તમારે આવી સિસ્ટર તો રાખો. લાવો હું સમજાવું. લો. જો ડોક્ટર કનુભા પોતે હા. એમ એટલે મુંબઈની ડિગ્રી, બી એટલે બનાસકાંઠાની, સી એસ એટલે સિદ્ધપુરની. બરાબર લ્યો. આ વાંધો નહીં તો. હા. રાઈટના બનાસકાંઠો, સીધું બધું આવી ગયું. તો પછી મુંબઈથી લઈને આયા બનાસકાંઠામાં, બનાસકાંઠાના આઠાણથી સીધા આપણા આ સિદ્ધપુરમાં આયા. તો પછી નીચે બધા દોડાઈને એકમ મોકલ્યા. સાહેબ બધી થઈ જાય ને, ગોળી બોળી કોઈ ટૂંકમાં બાકી થઈ જાય તમારે હું લસીને આલું. ઉભા રહો, દવા લઈ લેજો મેડિકલમાં થઈ હમ. અને પેમેન્ટ જમા કરાવી દેજો. બરાબર? હમ. આ તો સાહેબ બોલું છું કે શંકાવે છે? એ હું લખી છે, હું બોલું ખબર પડતી નહીં મને તો. લ્યો આમાંથી લ્યો મેડિકલ માંથી દવા લેવી પૈસા પેલા જમા કરાવી દે. શું કીધું? હો અને કાકા તમે ઉભા થઈ જાઓ લાઈનમાં. જો. માં. 5 નંબર 17 મંદુપા પેશન્ટ. શું ગોમ કીધું તમારે? ચોપલીપુર સાહેબ, ચોપલીપુર. અરે ચેકચાના પોલીસમાં હતા કોઈ અરે ઇન્ક્વાયરી કર્યું છે એવા પર. ભલુભા તમે એવું સમજાવો કે લ્યો ઉભા થઈને હું તમને દવાઈ લક્ષણ ઉભા રહો. દવા નંબર 2 લાવો. હા સાહેબ અમે બોલવા દો. હા, અમે શું લેવા દઈએ? તો આ પૈસા જે થાય આ જ લેવા. અરે મૂત ગોળી તમારે આ તો ટેન્શન તમે શું કરો છો? દવા નંબર 2 લાવો. લ્યો આ દવા ખાધા પહેલા જે પહેલા લેવી હોય તે કહી દેજો. શું જો. કીધું? સભા લેવાની એ કહેજો આ પા. દવા ને તમારે પપૈયા ઉપર લેવાની લ્યો. જો આ 500 રૂપિયા પી લાવો. બપોરે આપણે સાહેબ એટલે બપૈયા ઉપર લેજો, લેબડા ઉપર લેજો અને રાતે લેજો. પપૈયા ઉપર ચડી જવાનું હા. અને ઉપર જઈને ગળી ગળી તમારે જવાનું. દોવાનું હોય તો બરાબર. પપૈયા ઉપર જ લેજો. આ સમજદાર છે કાકો. અલ્યા તે દવાખાને અમારું પેટ્રોલ જ નહીં આવ્યો. આ પપ્પા પર ચડાય તો હોય. તો સાહેબ કીધું પપૈયા ઉપર લેવાની કીધું. પપ્પા પર આપણે ચડવું નહીં, લેબડામાં ચડી દઉં પછી લેવું. હા તોય ચાલે, આપણો કાંઠો લેબડા આવે. ઉપર ચડીને લેજો. આપણો કાંઠો આવે. લેબડા પર ચડીને લઈએ. આજે બી ના પી લેજો. તો તમારે તમે જરા લઈ પણ લેજો. ચલી લેવી લેજો પણ જોજો. પપૈયા નહીં કરી સાહેબ, લેજો. આભાર મારા. પેર તો આપવું જ પડશે તમારે. હા. માટાના તાજા આપવું પડશે. હા, બરોબર. હવે તમે પપૈયા ઉપર ના થતા એના પર આપણે પણ બે લઈ લેજો. જો તમે જવા નહીં ઓળને કોઈક દાઢનું છે, કોઈક દાઢ દુખે છે. જો તમે હો જો. પપૈયા ઉપર દવા લેજો. આ પૈસા ઓ પૈસા પૈસા કોણ આવશે? પૈસા ફેર આવશે લાય, ખ્યાલ નહીં લાય. ફેર આવશે ને તો દવા લઈ જજો લાગે પાટો થઈ હા, જાય. નહીં. હા, લઈ ગયો એટલો વિશ્વાસ રાખો આમ થોડો. અમે દવાખાને આવીએ છીએ. સાહેબ આ તો પૈસા નહીં રહ્યા. પૈસા ગમે તે કરો, કોકને ઉછી ના હોય. પૈસા વગર મફત દવા નહીં થાતી. સાહેબ કે આભાર છે પાછું. તે લેતા એવું હા? આવીશું. આ તો ઇમરજન્સી તો ઘેર આવવાની. બધા ડોક્ટરો લાવું કોઈ આવતા નહીં રહે. તો પાછી દવા લઈ લઈને પાટો પાટો વખોડી નાખો. ના ચાલે આવું. આ સાહેબ આલી શું આવશે ફેર? અરે રે બે ત્રણ દવાખાના કોઈ આવતા જ નહીં. નહીં હાલતા? આવું આવું કરે. પૈસા લાવો. આલે પૈસા નહીં કોઈ કઈ પાછો નોકરી કરવા આવશે નહીં આલે તો. હા લેતા આવજો. હાલ ના હાલ પૈસા હાલવા પાછા આવો થોડો. મફત દવાખાનું ખોલ્યું હોય તાણી. પૈસા લેવા નીકળ્યા જો કાર્યા જો પૈસા આવું તમે આ ડોક્ટર ખતરનાક છે હો. આ પગી બાજુ છે, આ પગી પાટો બોલ્યો હું લેવાનો હવે. હા તો છે પગી પાટો બોજી ગાડ્યો છે. હવે આ પગે હાજર કઈ નાખી મને લાગે આ લોહી ફરતું બંધ થઈ જવાનું છે. બે પગે અમે ટૂંકા થઈ જવાના છે. આ કોઈ ડોક્ટર છે ડૂબા જેવા ડોક્ટર છે. પછી પગ ને પગ મેળી નાખ્યો. પૈસા ચાલવા નહીં. મનુભા આવી ચો જ્યાં મનુભા? હા તો જવું મારે તો દવાખાને જવું. તમે ચો જી આયા? દવાખાને જઈએ. ચમ આવરી તેડો? આ પગી ભાજી ગયો છે. આ ડોક્ટર મારો આ પગી પાટો બોલ્યો. બરોબર બોધ્યો. બરાબર છે? બરોબર બોધ્યો. પણ હું તું ચેવરી ભાજી ગયો તો? હાલ ઓછી સૂચું યાદ નાખ્યું. હા. ખેતરમાં એમ પડ્યું. ખરેખર તમારા ડોશીનો ત્રાસ જો ના હો. ના જો શું કરે વાત સાચી.
તે શું કીધું ડોક્ટરે વગી થાય વગી થઈ જાય ને કે વગી કોઈ કહો દીધી દવા મને તો એવું લાગે આ ડૉક્ટર મને બરાબર ના લાગે. હા યાર બાજુ આજુબાજુ ગોમાં વખણા એવો ડોક્ટર છે. એમ તો કહેતા ડિગ્રી કહેતા હતા કે મુંબઈની ડિગ્રી બનાસકાંઠાની ડિગ્રી. હા લીધેલી માણસ એવો છે તો પછી ડિગ્રી લીધેલી જ હશે ને. પણ તું કમ્પાઉન્ડર હા બહુ તો વધુ એ વાત સાચી છે. આ પગનો રમા ભમણ કહી નાખ્યો. શું વાત કરો કોઈ પૂછ્યું જ નહીં. કુકવા કહી નાખાયા. હા પણ કોઈ દવાઓ તો આલી કે નહીં. દવા આલી આ ગોળી આલી હા એ બપૈયા પર ચડીને જાય કોઈ તો લેબડા પર ચડીને જાય. લેબડા ઉપર ચડી તો બરોબર કીધું હા. હા તો ઉપર ચડીને જઈએ ત્યારે પછી બીજું કરીએ. બરોબર છે એમ કરો મારે દવાખાને જવું હતું. શું થયું? મારે ખાધા પછી ઊંઘ નહીં આવતી. ખબર નહીં ખાધા પછી ઊંઘ નહીં આવતી. એટલે આમ ખબર વધારે જાય. વધારે ખાવામાં તો દબાઈને ખવાય. હા તો ડોસી તમને દાબીને ખાવા આવતી હોય એવું લાગે. ખાવા તો કે આવું ના પડે ખાવાનું તો હા. તો ત્યાં ચાલે જ ખરો. જલસા જલસા. ડોસી આમ પછી કોઈ પાટા બાટા તો પેટમાં કોઈ આવડા મોટા એમને ગિલોડા જેવા થયા છો. આ તો પાટો બાટા તો અડ્યા વળી ના, પેટમાં ના. દુખાત હતા વળી તો ઝાડા થઈ જાય કોઈ તો. અમાર ડોસી તો ચોરતી જ નહીં હો. હા ઓવે સાચું કે ખરેખર. સારું જોવું હડો. લો હું જઈને આવું દવાખાને. સારું હડો. અલ્યા તારી ઘેર લગી ચાલતું નહીં ને વળી પાછું કે છે જલસા છે. જો કા આ ડોક્ટર નું કીધું હ કે લેબડા ઉપર ચડીને ગોળીઓ ગળવાની. હવે મારે છે ના ઉપર ચડીને ગોળીઓ ગળવાની થાહી. જવા તો દો ડોક્ટર નું નામ તો મોટું હ પણ. સાહેબ એ ડોહા તને શરમ આવે કોઈ? શું થયું કાકા? આવું કરાય? શું થયું? તમે કોણ હો? કમ્પાઉન્ડર ચોકર નો પાવડો. ઉભા રહો તમે હાલ અંદર ના તપારો. એક જ છે હાલ અંદર આખો 5 મિનિટ રાવજો સાહેબ ચોપડો ને શું કરો ચોપડો? કેસ લખીને આલું. એટલે કેસ હું લખું કે તમે લખ્યો? કેસ નંબર 3 લખવો પડશે કે? હા એ લખી દો ફટાફટ એનો. બોલો તમારું નામ. કાકા હા હું આયા, તમે દરવાજો કેમ બંધ કર્યો? તમારું નામ બોલો પછી મૂકો બધું. મારું નામ. હા કાકા હા તમે કોક કીધું શાનો પાવડર છો? અલે કમ્પાઉન્ડર ડોહા કમ્પાઉન્ડર. શાનો પાવડર કોઈ ખબર જ નહીં. તમારું નામ બોલજો. લખો મેકુપા. હા કાકા તમે શાનો પાવડર છો? કમ્પાઉન્ડર કરો. પાવડર તો અમે તો ઉધેવ મારવા રાખીએ, ખેતરમાં એંડોમ નાખવા રાખીએ. બધો પાવડર આવે પણ હું પાવડર નહીં કમ્પાઉન્ડર છું. આ નવો પાવડર આવ્યો કુ આ ડોહા કોઈ ખબર પડતી નહીં વળી. ખેતરમાં પાવડર ને 4 વધી જાય નાખી દેવું પાવડર ને. આ તમારું નામ બોલો. મારું નામ હા મેગુબા. હેગુબા હા તમારું ગોમ. મારું ગોમ. હા હું ક્યાં ગોમથી આવ્યો તો? હા 4-5 ગોમ ફરીને આવ્યો તો. પેલા બાજુ ગોમ ચરેલામ. ચલેલા હા ચરી એટલે ચરેલામ થઈને આવ્યો તો. મારું ગોમ નહીં ચરેલો. આ ડોહા એક બાજુ બોલ કે તાર ગોમ નું નામ કીધું હું એ મારું ગોમ નું નામ વેળા પૂછ્યું. એ જ ગોમ છે. વેળાપૂછ્યું. હા એ જ છે. એ છે ને એ જ છે ને? હા એ જ છે શાયદ. આ રોડ તમે થોડી વાર ભાર અમે બોલાવીએ પછી હવે ફ્રી બી નહીં લેવાની? ફી લેવાને 500 રૂપિયા લાવો પેલા. હાલ નહીં. હા હું પેલાની પોણી વાળી આવું પછી આવું. ઉભા રહો તમે થોડી વાર. સાત પેલા બે આવ્યો. એ સો બાર ઉભા રહ્યા. ઓવાને કોઈક દુઃખ ઉપડ્યું હોય કઈનું મોઢું દબાઈને બેઠા છે. આ તો બધું લગી જાય, આ બધું ફૂટી જાય. દાંત લાવો દાંત લાવો. આ બધું આ એટલે તમે કમ્પાઉન્ડર ડોક્ટર નહીં બના. ડોક્ટર શું ઓય શું કરવાનો? ડોક્ટર ખાલી ટેબલ ઉપર બેહાડ રાખવાનો. બેહાડ શું થાય તમારે? આ બધું ગળી જાય છે, લગી જાય છે બધું. મસાલો ખો. મસાલો ખો થાય તો શું કરવા? ઠૂસ ઠૂસ થી ભરો છો મોય. ઓછા ખાતા હોય તો 30-40 ખાવ તો મસાલા ગુટકા ખાવા તો દોત એક જ નહીં રે. કેન્સર થાય તો અલગ બધું કાઢી નાખો તમે. જલ્દી કરો તમારા તો બોલો. કાઢી નાખો એવો ને બોલ બોલ બધા. દોતે કાઢી નાખો. મેં મસાલાનો જેટલા ગુટકા ને ગુટકા ભરે બધું ખેંચીને બહાર લાવો. તમે લાવો. હમણાં રૂમમાં લઈ જાવ તો હમણાં બધું બહાર નીકળી જાય. લાભ લઈને નેના સાહેબ જો નેના સાહેબ કોઈ મને બહાર ઉભો રાખીને કાકા તમે બહાર રહો. કાકા આમ તાકો. તમારો નંબર આવશે. વાર લાગશે પણ મજા આવશે. આ લોહાને એનર્જી હોય થી. એક મિનિટ તમારું મારે ફટાફટ દવા લખી આલું. ભલુબા હા તાવની ગોળી થી ના મટે નહીં બાટલી થી મટે. હોને મટશે પિસ્તલ
વગરોળની વાળની દેશી દવાથી મળશે. વગરોળની વાળની વગરોળ તમે પેલા દોડા દેખી લાયા ગોળી આલો દાઢમાં મેલવાની ગોળી આલો હાલ લે છે આ કો આમ તાકો. આ લાલ ટોટો છે. શું છે? લાલ ટોટો. લાલ ટોટો. જે લાલ ટોટો ગાળે ને એના હોત જ થઈ જાય. હા હા આ તો એવો ટોટો આલો તાણે. જો હા ઊંઘી જાય ને એટલે આ ટોટો ગળવાનો. ઊંઘી તો ન ગળવાનું. ઊંઘી તો એટલો જ ગળવાનો. ઊંઝા પેલા નહીં ગળવાનો કોઈ દાડો. ઊંઝા પેલા નહીં ગળવાનું. ઊંઘી તો એટલો જ ગળ્યો. શું કીધું? લ્યો એક જ આલુ હાલ તો કેટલા દોત દુખી? આ તો આખો બે દો. હા તમે જો જલ્દી એક મિનિટ ઉભા રહો. લ્યો આખી 32 બધી ગાંઠ આ તો લફલે ભય પડશે. કતો નવા દોત ઉખશી. જો હડો ચિયા ડોક્ટરને મેળવા તો કે મેળવા બતાવો પેલા. આ દાઢમાં ગાળવાનું નકર ગળી જાજો. પૈસા પાણી ચાલો પૈસા? દુખાય છે, હાથો ખોલો. એ ભલુબા પૈસા દેજો. હું તમે પૈસાની વાત કરું. તમે કાકા જો જમ બને ને એ પૈસાની ઝડપી કરજો. અમારે ઘેર છોકરો પડે છે. છોકરો બધું છે ઘેર. આપણે કેમ કરીને બોલો ભૂસે ભાજી જાય પછી શું કહો? પેશન્ટ આવીને ભૂર્યો લે પણ તમે તો હાખી છે. મારા પણ 2 પેશન્ટ આ એક રૂપિયો આવ્યો નહીં. મોહ કરે બધા ગાડી તો ગરીબ જ આવી છે મારે દવાખાનું ખોલ્યું છે કે ગરીબો માટે છે કે દાન કરવા માટે ખોલ્યું છે એ જ ખબર નહીં પડતી. ફટાફટ પેશન્ટને બોલાવજો જલ્દી. હળો. પેશન્ટ આ મોન આલો. ઉંમરમાં મોટા છે. આવો. હળો ઉભા તો ખુરશી બેહવાનો પેશન્ટને. હળો બેહવા દેવા પછી બેહવા દો ને. ઉંમરમાં તો આ બેઠા, હા ભય નહીં બેહવું. ચાલશે ચાલશે. બોલો ચેમ આવ્યા હતા? ખાધા પછી ઊંઘ નહીં આવતી ખાધા પછી ઊંઘ નહીં આવતી? અને સવારમાં ઊંઘ નહીં આવતી પાછી. જોયું? આવાજ બની યાર ખાધા પછી ઊંઘ નહીં આવતી ને હા કે ખાધા પહેલા? ખાધા પહેલા. ખાધા પહેલા ઊંઘ નહીં આવતી. હા એટલે તમારે ખાવા જોવો છે કોને? હા, ખાવા જોવો. કેટલું ખો? જેટલું આલો એટલું ખાઈ જઈએ. બધું વૈયા જ કર દો. હા. બધું ખાઈ જાય છે. શું કરવું પડશે હવે હું કરું છું જે કરવું હોય. હા. કેટલો જણો? 5 જણો હશે ઘરમાં? ના 3 જણો જ છે. 3 જણો હો? હા. બધું ઠોચી જો. હા ઈવન ભાગમાંય નહીં આવતું. જોયું? આવા ને આવા ભૂખડ આવી છે હોય. કહાણી શું કરશે કો હાડો? એનું કોક દવા આલો મને. દવા? ઓવે. ભલુભા દવા કોઈ ખબર છે તમને આવી? ખબર જ કેવી હે? લાવો મશીન મશીન લાવો. હા મશીન? હા હાલો મશીન મશીન લેતા હળો તાણી. તાવો કાકા હા મારા કમ્પાઉન્ડર ને ડિગ્રી ભણેલો કમ્પાઉન્ડર રાખું છું. જેવો તેવો નહીં રાખતો. એટલા બાર બોલતો તો વધારે. બોલ જ ને. અડધો તમતો છે દવાખાનાનો. તાણી ઠીક છે. લાવો હળો જલ્દી. આ લાવે મશીન મશીન લાવે ને? હા. બરોબર. કાકા ખાવા વધારે જોવો ને ઓવા. તમને ભૂખડી રોગ થયો છે. ભૂખડી રોગ થયો છે. ઉકળી રહ્યો હા ભૂસ્યા હોય ને એટલે ભૂખડી રોગ કહેવાય. વાર હું ચેક કરું ચેક ચેક કરો. આગળ જો પેટ ઉપર ફેરવો. પેટ ઉપર બધું તપાસ કરો. આતી વાત ઉકળી રોગ જ થયો. ભૂખડી રોગ છે આર્યો. હા 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 ભૂખડી રોગ તમને થયો. બરોબર. તમારું નામ યાકુબ હતું ને? ઓવા. ભૂખડી રોગ છે હોવાનો. બોલો શું કરશો? હું કરશો કે તમે દવાઓ આલો મને. તમારે દવાઓની જરૂર નહીં. તો લોટ 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 ખો લોટ. લોટ ખાવાનો. હા બરોબર. હા હા પેલી દવા લસી તમે કોરો લોટ. હા કોરો લોટ ખો અને એ પાવ ઘઉંનો. કહું દઉં કારણ ઘઉંનો લોટ. કોરો ખાવાનો. શાક રોટલો ના ખાવાનો. વાત સાચી પણ મને જુઓ હા ખાધા પછી ઊંઘ નહીં આવતી બરાબર. અને ઊંઘ આવે તો સવારમાં પાછી ઊંઘ નહીં આવતી. આ વળી ડોહો નવું લા. એક બાજુ ભૂસ્યા ને હવે ખાધા ચડી ઊંઘ નહીં આવતી. ના કમાન્ડર હા ડિગ્રી ભણેલા હો. તમે તો થોડું શીખવાડી દો. કોઈ માઇન્ડ પોકો આગળ મગજ દોડાવો. ઈવન તો કોઈ મગજ નહીં. તમે જ કોકી દવાઓ આલો કી. આમ તાકો ઉભા થો. ફટાફટ ઉભા થો. ઓ કમ્પાઉન્ડર હા. ફટાફટ ડોલ લેતા આવજો. પાણીની ભરેલી જો હાલો ફટાફટ. જોયું? મારા કમ્પાઉન્ડર જેવા નહીં રાખતો દવાખાનામાં. ગમે તેનું ખાધા હોય તો ગોડા કરીને એવા કમ્પાઉન્ડર રાખું છું. ખરા ખરા. પેલા મને તમારે બધું સરનામું લખાવી દેજો. શું કીધું? સરનામું. હા, હાલ લઈને હું તમે પૂછું પછી. આ ડોક્ટર આખો ઊંધો ડોક્ટર છે. જરા દવા કરે ને પછી લખા. એ તો આવતા જ ખબર પડશે. લાયન ડોલ. કાકા હા આ ડોલ પાણીની ભરેલી હે ને હા ઊંઘો ને ઊંઘો એટલે આવી ને આવી ડોલ તમારે ઘેર લઈ જો. બરોબર. આ ડોલે ઘેર લઈ જાજો. અને 500 રૂપિયા આલજો. બરોબર અને ઘેર લઈને કપડો કાઢીને પલાળીને રાતે પહેરીને ઊંઘી જાજો. બરોબર. બરોબર. ઊંઘ આઈ જા. અરે ઊંઘ આવી જા. બરોબર.
ઊંઘ તો હતી હાલ તો કહેતા હતા મને ઊંઘ નહીં આવતી હા બરોબર બરોબર પહેરીને જજો ભેનો કરીને ઊંઘ નહીં આવે હા તો વાંધો નહીં બરોબર બરોબર બોલો બીજું કોઈ બસ એટલું જ પૂછવું હતું. એટલું તો હતું જ હવે તો હવે જો 1 મિનિટ ઉભા રહો દવા બધું આલ્યું દવા તમારે આલી કોરો લોટ ખાવાનો એ તો આલી એટલે તો પછી બરોબર બીજું કોઈ તકલીફ છે કોઈ ના બીજું કોઈ તકલીફ માથામાં મગજ મગજ ફરી ગયું છે ના ના કમ્પ્લીટ બીજું કોઈ ના બીજું કોઈ નહીં બાકી અમારે આડી દવા પાવો તો સબ કમ્પ્લીટ થઈ જાય કેટલા પૈસા આમ તાકો હા. ઇન્જેક્શન જોવો છે ના ના જોતું હોય તો આપણા પાસે છે પાહો કેટલા પૈસા થાય પૈસાની વાત ના કરજો ઇન્જેક્શન જોવો છે ના, ના, નહીં. નહીં જોતું બરોબર હવે જુઓ હા તમારું નોન ઠેકોણું લખાઈ દેજો અને જુઓ તમારે હજુ કઈ ખાવાની ભૂખ હજુ હોય ને ભૂખડી રોગ છે ના મટો ને તો પાછા આવજો તમારું એડ્રેસ લખાવો હડો બોલો નોમ વેલા પૂછ્યું ગોમ નોમ મહેબૂબાઈ